ઉનાળો આવતા જ ગુજરાતી લોકોની પહેલી પસંદ જે કે ભોજનમાં સામેલ કરી લે છે, જેને આપણે અથાણું કહે છે. અથાણાને આપણે ભોજનનું ટેસ્ટ વધારવા માટે ખાય છે, પણ યદિ તમને આ 3 પ્રોબ્લેમ હશે તો તમે અથાણું ખાવું આજથી જ બંધ કરી દેજો. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંક્ચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન. અથાણાના અંદર બહુ વધુ મીઠું હોય છે, મસાલા એટલા તેજ હોય છે, તેલ પણ એટલું વધુ હોય છે અને એ આપણે નુકસાન કરે છે. નંબર 1, યદિ તમારું બીપી હાઈ રહે છે તો તમે અથાણું બિલકુલ ન ખાજો, કારણ કે એના અંદર મીઠું એટલે સાલ્ટ એટલું વધુ હોય છે, એ બીપીને વધારે છે. બીજા નંબરમાં, યદિ તમને અલ્સરની પ્રોબ્લેમ છે, છાતીમાં બળતરા થાય છે, પેટમાં બળતરા થાય છે, પિત્ત બહુ વધી જાય છે, એસિડિટી થાય છે, તમે અથાણું બિલકુલ ન ખાતા. ત્રીજા નંબરમાં, જે લોકોને લીવરની પ્રોબ્લેમ છે, કિડનીની પ્રોબ્લેમ છે, ફેટી લીવરની પ્રોબ્લેમ છે, અથાણું ખાવું બંધ કરી દેજો, કારણ કે એટલું બધું સોડિયમ એમાં જાય છે અને એ સોડિયમ નુકસાન કરે છે. વધુથી વધુ લોકોને શેર કરો, કારણ કે જાણકારી તો બહુ જ નાની છે પણ બહુ જ મહત્વપૂર્ણ છે. સસરો મસરો ખુસરો, નમસ્કાર.